એનું શૂટિંગ અહીંયા ને વાંહી કર્યું તો ને સિરિયલ ના પણ અહીંયા શૂટિંગ આવે છે. સિરિયલ ના 6 થી 7 સિરિયલ ના શૂટિંગ થયા, વધારે થયા છો. દરિયા કિનારે કેટલી હમણાં 2-3 દિવસ પહેલા જ શૂટિંગ થતું હતું. તમે ખાડામાં લેવા જાઓ ને 25 લાખમાં મળે. નીચે એક હોલ, એક રૂમ, ઉપર 2 રૂમ. કઈ તમે જો સાંભળો બધી વસ્તુ કે એટલો ભાવ છે. રાજકોટમાં પણ એટલો ભાવ નહીં હોય એટલો ભાવ અહીંયા છે. રાજકોટમાં ભાવ નહીં. હા, અત્યારે તો આ બધું પડી ભાંગ્યું. આજે પથ્થરોની ખાણું હતી ને, આ એક જગ્યા જ નહોતી. કામુનટીંબા વિસ્તાર, આ આખો વિસ્તાર, કુધર વિસ્તાર, પછી આજે ખાડામાં મકાન બન્યા ને પ્લોટ વિસ્તાર, એ બધી પથ્થરની ખાણું. યુપી બિહાર થી ને અહીંયા આવે એવા લોકો શાંતિ માટે નહીં, શાંતિ માટે. ગાઈસ અહીંયા યુપી બિહાર થી પણ માણસો આવે શાંતિ માટે, કેમ કે અહીંયા શાંત વાતાવરણ છે. બધી વસ્તુ અધિકારીઓ હોય ને એની નિવૃત્તિની જિંદગી ગુજારવા અહીંયા આવી જાય. આર્મી વાળા જે શહીદ થઈ ગયા ને એની વિધવા હોય કેટલી છે અહીંયા. તમે સાંભળો કે આ આર્મી હોય શહીદ થઈ ગયા હોય તો જે વિધવા બાઈ હોય અહીંયા કેટલી બધી છે. અને અહીંયા ઓફિસર આર્મી, હા આ આર્મી ના છે વિધવા બાઈ, એના ઘરવાળાને પરેશાન કરતા હોય ને પેન્શન તો એને જ મળે. હા, અહીંયા મકાનો બનાવે ને આ કોઈ જાતની ઉપાધિ જ નહીં. તો આશ્રમમાં ધ્યાન ધરવા જાય દિવસના 2 વાર. આશ્રમ બાયુ ને બધા બે છે. હા, ત્યાં સમાધિમાં બેઠા હોય. જો કે જણ અને બાયુ જે વિધવા હોય બાયુ એ બધી લગ્ન થઈ ગયેલી. હા, 110મું વર્ષ હાલે. ગાય જો પેલા નામો નિશાન નહીં, કોઈ જાતની બીમારી નહીં, દવા કોઈ દી લેતી નથી. ગાય તમે ભૂત પ્રેત એક ખોટી વાત છે બધી. કારણ મારી બાએ ઘણું એવું જોયેલું છે. બધાય ભૂતો હરખાય નથી ને, અમુક હારાય હોય, અમુક જે ભયંકર આત્મા હોય. ત્યાં કંડવાળો અમને બહુ હેરાન કર્યો. પછી ગોરી પીરની દરગાહ પાસે ને એ હારો છે. એટલે દરેક ભૂત પ્રેત ખરાબ નથી. ખવી બવી એવું કઈ હોતું ભયંકર તકિયા પાસે. એટલે એની કઈ કહાની શું હોય કે આમ કઈ એનું ડોકું જ હોય ખવીનું. એ ડોકું જ દેખાય, ભયંકર ડોકું દેખાય. કઈ તમે સાંભળો ભયંકર ડોકું. ત્યારે તો એ મારી બાએ જ જોયેલું. અહીંયા ભૂતે જોયેલા, ચૂડેલું જોયેલી છે. પણ એ કોઈથી બીતી જ નહીં. અને બાપુની હાજરી હોય ને, કામનશાવલીની ને દાતાર બાપુની ને ગોરી પીરની, ગમે એ રસ્તે એકલી હોય જાય. વચમાં જોઈએ ને એક ફેરી અહીંયા જવાનું ખોડાદા ગાત્રાળમાં એ તમને એક જ માણસ સામું મળશે ચોમાસામાં, અને એક જ વ્યક્તિ સામો મળ્યો. શું વાત છે? હા, એક જ વ્યક્તિ, એટલે એક જ વ્યક્તિ. એટલે અહીંયા આ બધું છે ને જોયેલું છે ને, જે કર્મો છે ને એ હર હાલમાં ભોગવવા પડે. ને બધા એમ કે માનવ અવતાર પછી તમારે 84 લાખ યોની પાર કરવી પડે, એ પણ ખોટું છે. તમારા કર્મોના હિસાબે તમને હારી યોની પ્રાપ્ત થાય, પાછો માનવ અવતાર થાય. જિંદગીમાં કોઈને માથું દુખતું હોય ને, હું પોતે 4.5 વર્ષ દવા મેં ખાધી. જ્યારે મારી મધરને ખબર પડી ને કે મારું માથું દુખે, તે દીનું કોઈ દી માથું ને હજારો બાયુ હાજી થઈ ગઈ. તમારે ઘેર બેઠા એ કહી દે, તમારે અહીંયા ધક્કો જ ન ખાવો પડે. મારે પોતા એટલે આ ગોરી પીરની માનતા કરો ને, નાળિયેર નગર બધી જિંદગીમાં કોઈ દી માથું ન દુખે. તકીય જે દરગાહ હે ને ગોરી પીરની આપણે માનતા કરીએ એટલે માથું દુખતું મન જિંદગીમાં કોઈથી પણ માથું ન દુખે. ગાય તમે બધા એમ કહેતા હોય ને કે ભાઈ બીજ હોય ત્યારે માણસો ન મરે, પણ એ ખોટી વાત છે. ત્યારે પણ માણસો મરે. આ ભાઈ પણ સાચું જ કહે, જેમ કે આ લોકલ છે આપણે સાંભળીએ શું કહે. જો એ બધી ખોટી વાત છે. ગઈ સાલ એક ભાઈ મરી ગયો તો, લગભગ માની લો કે ફેમિલી વાળો હતો. એક છોકરો એને છે ને 33 વર્ષની આસપાસનો. આગળ પાણીમાં જાય ને પછી જ્યારે ભૂર વરે ને અવર વરે ને ત્યારે ડૂબવાની ભીતિ રહી. તરતા આવડતું હોય ને તો જ પડાય. ને આ જે લોકો મરે નહીં ને એ બધા કમરથી વધારે પાણીમાં નથી જતા, એટલે એને હિસાબે ન મરે. બાકી આગળ ઊંડા પાણીમાં જાય ને તો જોખમ જ રહી. તરતા આવડતું હોય ને તો વાંધો ન આવે. દર વખતે બાકી મરે જ. મારું બધાનું એવું કેવું હોય કે ભાઈ બીજને દી નો મરે, કેમ કે એ બીજ છે. દર વર્ષે મરે, 1-2 જણા તો મરે છે. હા ગાયજી, ટીવીમાં કે આવતું નહીં હોય કેમ કે નામ ખરાબ થાય એવા હાટું, પણ મરે તો છે જ, એ તો ફાઇનલ જ છે. એટલે આપણે સેફટીમાં જ જવું. જવાનમાં મનાય પણ એટલું બધું પણ નહીં કે આપણે. હવે તો એ તમે કહો ને તો હું બીજું તમને કહી દઉં. આ દરિયામાં યમુનાજી આવે એ ખોટી વાત છે.
એક આપણે મેરો પણ જોરદાર થાય. ક્યાંથી માણસો આવે અહીંયા? ક્યાંય મુંબઈથી ને આવે અહીંયા, મુંબઈ, બરોડા, અમદાવાદ, રાજકોટ, જામનગર, દરેક ઓલામાંથી આવે. માધવપુરના મેળા જેવો ક્યાંય તમને જોવા નહીં મળે મેળો. આખા ગુજરાતમાં માધવપુર જેવો મેળો તમને ક્યાંય પણ નહીં જોવા જડે. તમે સર્ચ કરી લેજો ગૂગલ અથવા ગમે ત્યાં. એની પેલા રાષ્ટ્રપતિ આવ્યું કોવિંદ, પછી 7 રાજ્યના CM અહીંયા આવે, પછી 12 રાજ્યનું નૃત્ય મળે તમને જોવા. અરુણાચલથી બાયુ આવે, પછી સિક્કિમથી આવે, મેઘાલયથી આવે, બીજા રાજ્યની બાયુ અહીંયા નૃત્ય કરવા માટે આવે. એ પ્રોગ્રામો જોરદાર હોય. એ રાતના 12 વાગ્યા સુધી હોય. એ દિવસના લગભગ 1-1.5 વાગ્યા પછીથી ચાલુ થાય ને તે રાતના 12 સુધી. માધવપુરનો મેળો એ ભગવાનનું ફૂલ એકું નીકળે ને તમે એક ફેરી કરો એટલે તમે દર વર્ષે આવો. વગર પૈસે માધવપુરનો મેળો થઈ જાય. અને બીજું, તમે મેળામાં તમને દરેક જગ્યાએ મસ્ત ગંદકી વેળો નહીં, ચોખ્ખાઈ એકદમ, ગમે ત્યાં તમે બેસી શકો, સૂઈ શકો એવી ચોખ્ખી વસ્તી. અને જમવાની પણ વ્યવસ્થા હોય ને ફ્રીમાં. એટલે ફ્રીમાં કઈ ગાડી ચોર બોર આમ ગાડી ગમે ત્યાં રાખીએ એવું ગાડી છે ને અહીંયા વ્યવસ્થા રાખેલી જ આવે. ખેતરું ખાલી હોય ને એમાં પણ ત્યાં રાખી દો તો ઉપાધિ નહીં. પણ અંતરિયાતમાં તો ભાઈ મેળામાં છે ને બહારના જે અમુક બધાય માણસો હારા ન હોય એટલે 1-2 બનાવ બન્યા ગાડી ઉપાડવાના ઘર પાસેથી. બાકી કોઈ આમ રે નહીં તું યાર સંબંધીના ઘરે તમે ગાડી રાખી દો ને તો કાંઈ ઉપાધિ નહીં. બાકી અહીંયા ગાડીના ઓલા હોય જ રાખવાના. ત્યાંથી તમારે હા, ગાડીમાં તમારે લોક હોય તો લોક મારીને જવું, અને લોક તોડી નાખે, લોક પણ તોડી નાખે. જો લેવા વાળા માણસો તો તમને પણ ખબર છે કે ગમે એમ લઈ જાય. પણ તમારે મેળાની અંદર કાંઈ વસ્તુ ન જાય. ના, ત્યાં જો ડ્રોન કેમેરા હોય, ચારે બાજુ કેમેરા હોય, કોઈની છેડખાની ન થાય. 7-8 દીપડા છે, બાકી ઓલી કાંટાહારી ભેરાવડી. હા, ઈ ક્યાં છે? ઈ જો કે અહીંયા તમને રાતના જ જોવા મળે. એટલે એટલામાં છે. એટલે નીકળે જ્યાંથી આમ ભાગે ને, હા, ક્યારેક કાયમી રાતના જોવા નથી મળતી. આખી લાઈન જ હોય 8-9 ની કાંટાની. હા, એની નજીક નો જોવાય નહીં તો તારી. હા, ઇનકેથી મોટા અહીંયા જ થયા ને. જન્મ જ માધવપુર. હા, માધવપુર. 46મું વર્ષ હાલે. હા, ગાય 46મું ઓપરેશન કરતા હોય માણસો. આજે આ વચ્ચેનો ભાગ દુખતો હોય ને, હા, ઘણા ઓપરેશન કરે એટલે એની જિંદગી પતી જાય. હા, તેનો મેં 12 જણાને માધવપુરના સ્થાનિકને 10 જણા 2 12ના હાવ સિમ્પલ ઉપાય એનો કે જો રાડું નાખતા હોય, અહીંયા પાછળનો ભાગ દુખતો હોય ને તો એમાં કઈ ને જો આ વચ્ચેની જે ભાગ છે ને આવી રીતના આમ કરી ખાલી 5-5 મિનિટ બેદી દબાવો ને એટલે વચ્ચેનો ભાગ કોઈ દિવસ ન દુખે. પાછળનો ભાગ હોય એ 5 થી 10 મિનિટ આ વસ્તુ દબાવવાની. દરેક ઉપયોગ કરલો. જો મને કેટલી સમસ્યા હતી, કમરની હતી. આ વચ્ચે હું કોઈ દી બેસીને જમી જ ન હતો, મારે ઊભા જ જમવું પડે કે ખુરચી જોઈએ. પછી આ રામદેવજી મહારાજનો મેં વિડીયો જોયો ને, જ્યાં કમર આ બે મને બહુ દુખતી, આ આંગળી ઘઉંમાંથી મટી ગઈ. પછી આ વચ્ચે એમના કોઈ હિસાબે ફેર ન પડતો. મેં કેટલી જાતની દવા કરી, 60 ટીકાની કેટલી દવા લીધી તોય કંઈ ફેર નહીં. ઇન્જેક્શન કેટલા ખાધા, કસરત કેટલી કરી લીધી તોય કંઈ નહીં, કોઈ દી કાંઈ થયું નહીં. પણ મને હે ને અહીંયા જ વનમાં જ બેઠો તો વૃક્ષની નીચે, અહીંયા મકોડો પડ્યો મને, બાવેડાનો મકોડો પડ્યો ને ત્યાં કયડો મને. અહીંયા ચટકો ભરી ગયો, એમાં એકદમ બરવા માંડ્યું ને આ ભાગ તો મને દુખતો. પછી આમાં હું ઘઉંતો, ટ્યુબ આવે ને આમ ઘહી સ્ટાર મલમ જેવી, એ લગભગ માની લો કે મેં 15 મિનિટ ઘહી. તે ઘેરે જઈને રાતના હોઈ ગયો ને સવારના ઉઠ્યો ને તો આ દુખાવો જ બંધ થઈ ગયો. પછી મેં કીધું આ કેવી રીતના થયું. પછી કદાચ કુદરત જ ઉજાડ્યું છે કે મકોડાને અહીંયા કડવું ને મારે આમાં આ ઘઉં. એ પછી એ કાંઈ નાળિયેર વાળો છે, એને આ તકલીફ હતી. મેં ખાલી ટ્રાય કરીને 2 દી સુધી 5-5 મિનિટ તો એ માણસ રેડી થઈ ગયો. એ પછીના અહીંયા 9 જણાને બીજા મોકલા અને બીજા 2 12ના. એક હાલમાં કેશોદ રહેશે, એને પણ એનું સમાધાન થઈ. પાણીનો કોઈ દી દુકાળ નથી થયો દિવસ નહીં. અને આપણે અહીંયા મીઠું જ પાણીનો કૂવો હતો ને, એ પણ અત્યારે હનુમાનજી મંદિરે બધાય પાણી ભરે. લગભગ જો ગામ વાળા બધા ત્યાંથી જ પાણી ભરે.
ઈ આ વાડિયું વિસ્તાર વાળા બધા અહીંથી પાણી અને ભરે. પાણી કોઈ દી પૂરું જ નથી થયું કોઈ એમ ને? દિવસ દુકાળ પડ્યો જ નહીં. જ્યાં ઉનાળામાં હે ને લગભગ અહીંના 25 થી 30 ગામોને પાણી માધુપુર રામદેવપુરનો કૂવો હતો, એનાથી આગળ હનુમાનજીનું મંદિર છે ને ત્યાંની વાવ છે. બીજો કૂવો છે હનુમાનજી. હનુમાનજીનો કૂવો છે અને એ ભરેલો જ છે અને એ ત્યાં કોઈ દી પાણી ખૂટતું જ નથી. એ પાછો બીજો એક ફાયદો હા. ગમે એવા વાવાઝોડા હોય ને હા ત્યાં માધુપુરમાં કોઈ દી નથી ત્રાટકતા. હા જ્યાં ભયંકર ઓલાય મુકાઈ જાય હા. SDRF ના છેલ્લા 4 વર્ષથી મુકાઈને હમ. નીકળી જ જાય. હમ માધુપુરમાં વાવાઝોડું સામાન્ય કોઈ નુકસાન ન થાય એવું ભયંકર વાવાઝોડા એ નથી હોતા. હા તમને ભાઈ બીજમાં જે દરિયામાં મર્યા એ માણસોની વાત કરો ને, હા ઈ કોણ ડ્રિંકિંગ કરીને જે જાય ને એ મર્યા. ડ્રિંક કરીને જાઓ એટલે તમને પણ ખબર જ છે કે પાનમાં માણસો ન હોય અને એનું મૃત્યુ થાય. જેટલા મર્યા ને બધા ડ્રિંકિંગ વાળા જ